હેલો એવરીવન, સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલમાં. હું છું વંશ કાસોદરિયા. આજે ફરી એક વખત નવો વિડીયો લઈને આવ્યો છું આપની સમક્ષ. આજનો આપણો ટોપિક છે 3 અગત્યની જવાબદારીઓ પ્રેમ લગ્ન માટે. આ જે 3 જવાબદારીઓ છે પ્રેમ લગ્ન માટે, એમાંની સૌ પ્રથમ જવાબદારી છે કોમ્યુનિકેશન. તમારા બે વચ્ચેનો કોમ્યુનિકેશન ખૂબ જ સરળ, સાદું ને સીધું હોવું જોઈએ. જેનો અર્થ થાય છે કે તમારો વ્યવહાર તમારા પાત્ર વિશે ખૂબ જ સરળ હોવો જોઈએ. જો એ નથી ને તમે સંબંધને ચાલવા દો છો ને અંતે તમે પ્રેમ લગ્ન સુધી લઈ જાઓ છો, તો એ ક્યારેય આગળ નહીં ચાલે. આ પહેલું પગલું તમારે એ લેવાનું છે કે તમે તમારા સંબંધમાં કોમ્યુનિકેશન સારું બનાવવું જોશે, તો જ તમારા પ્રેમ લગ્ન સુધી વાત જશે. કોમ્યુનિકેશન સુધારવું એમાં કોઈ નવાઈ નથી. કદાચ 1-2 મહિનામાં કોમ્યુનિકેશન સુધરી પણ જાય ને સારું પણ થઈ જાય, વાત સારી થાય, લગ્ન સુધી પહોંચે, નવાઈ નહીં. પણ જે બીજો મહત્વનો મુદ્દો છે એના પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. જે બીજો મહત્વનો મુદ્દો છે એ છે રિસ્પેક્ટ, ઇજ્જત. તમારા સંબંધમાં પ્રેમનું હોવું જેટલું જરૂરી છે તેના કરતાં વધારે રિસ્પેક્ટનું હોવું જરૂરી છે. ને જો તમારા બે પાર્ટનરના સંબંધમાં રિસ્પેક્ટ છે તો તમારે સીધો જ સવાલ એ કરવાનો હોય છે કે શું તને મારા માતા પિતા પરિવાર પ્રત્યે રિસ્પેક્ટ છે? જો સામેવાળું પાત્ર ના કહે ને કહેવા ખાતર હા કહી દે તો તમારે એનાથી પાછું પગલું લેવાની જરૂર છે. જો તમે નથી લઈ શકતા તો તમે પ્રેમ લગ્ન નહીં કરી શકો, નહીં સફળ જાય. ધ્યાન રાખજો. જો કદાચ એ સવાલનો જવાબ હા આવી જાય તો તમારે એક સાહસ કરી લેવું જોઈએ. હૈયા ઉપર હાથ મૂકી એક સાહસ કરી લેવું જોઈએ. સાહસ કર્યા બાદ પણ જો કોઈના માતા પિતા સહમત ના થાય તો મહત્વની વસ્તુ એ છે કે આપણે એમને ડિસરિસ્પેક્ટ ના કરવી જોઈએ. હવે રિસ્પેક્ટની વાત થઈ ગઈ, કોમ્યુનિકેશનની વાત થઈ ગઈ. હવે અંતે મહત્વનો મુદ્દો એટલે કે ત્રીજો મુદ્દો જે છે એ છે અન્ડરસ્ટેન્ડિંગ, સમજણ. સૌથી મહત્વનો મુદ્દો છે આ કે તમારા સંબંધમાં સમજણ હોવી ખૂબ જ જરૂરી છે. જો સમજણનો જ અભાવ હશે તો સંબંધના ચકનાચૂર થતા વાર નહીં લાગે. હું સમજણને ખૂબ મહત્વ આપું. સમજણ જ સંબંધને આગળ લઈ જાય. સમજણ ના હોય તો સંબંધ ન્યા પૂરો થઈ જાય. હું સમજણને સમજાવતું એક ઉદાહરણ આપું તમને. સમજણને સમજાવતું. બે વ્યક્તિને તો ખબર જ છે કે લાખ લોકો સારા હશે આ દુનિયામાં, પણ જે સામેવાળા વ્યક્તિની કેર, પ્રેમ ને ઇજ્જત મેટર કરે છે ને, બસ આ જ સમજણ છે. બાકી એ જાણતો બધાને હોય જ છે કે નવા વારે નવા આવીને ઉભા રહી જ જાહે. પણ આપણામાં સમજણ હોવી જોઈએ કે એ વ્યક્તિ છે એ જ ઘણું છે, બાકી કોઈની જરૂર નથી. જ્યારે વાત તમારા બે પાત્રની સમજણ, ઇજ્જત અને કોમ્યુનિકેશનની પતી જાય ને, ત્યાં વાત આવે માતા પિતા અને સામેવાળા પાત્રના પરિવારને સમજવાની. આપણે ભૂલી જઈએ કે એનું ડિસિઝન છે. એના ડિસિઝનને પણ આપણે સમજણ અને ઇજ્જતથી લેવું જોઈએ. ને તમે કહો છો કે બાપ એની આબરૂ બચાવવા અમારો સંબંધ ના કરાવ્યો. શું એક બાપ એના લોહીના સંબંધ માટે એની 20 વર્ષની આબરૂ નહીં મૂકી શકે? બાપ બધું જ કરી શકે, બસ તમારા પ્રેમમાં તાકાત હોવી જોઈએ. અંતે મેં કહ્યું કે પ્રેમમાં તાકાત હોવી જોઈએ. તાકાત એટલે કે કઈ બળ, એવી કઈ તાકાત નહીં. પ્રેમમાં તાકાત એવી કે એક સહાનુભૂતિ હોવી જોઈએ, એક સમજણ હોવી જોઈએ કે મારે રાહ જોવાની છે. બસ આ તાકાત જોઈએ. હું આ વિડીયોના માધ્યમથી એ સમજાવવા આવ્યો હતો કે પ્રેમ લગ્ન તો ઘણા થાય છે ને ઘણા થશે આવનારા સમયમાં. બસ એ પ્રેમ લગ્ન સફળ કઈ રીતે થશે, બસ એ નિષ્ફળ કઈ રીતે નહીં જાય, બસ એનું ધ્યાન રખાવવા હું આવ્યો હતો. જો ભગવાન કરે ને 2-4 જણાના સફળ થઈ જાય તો ભગવાનને ઘણો આભાર. જો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક, શેર, સબસ્ક્રાઇબ ને કમેન્ટ કરી દેજો. બાકી મળી આવતા વિડીયોમાં આવા ને આવા કન્ટેન્ટ સાથે.